આજની વાત વિશ્વ સંસ્કૃતિ પર્વની ઉજવણી. લેખક મહેશ ચંપકલાલ. ગુજરાતી ભાષામાં વિશ્વનું જ્ઞાન આપવા માટે પ્રતિબદ્ધ એવા સવ્યસાચી સારસ્વત ડૉક્ટર ધીરુભાઈ ઠાકર દ્વારા ઈસવીસન 1985ની 2 ડિસેમ્બરે HL કોમર્સ કોલેજની હોસ્ટેલના એક રસોઈ ગૃહમાં જ્ઞાનામૃતમ ભોજનમ એ સૂત્ર સાથે જ્ઞાનયજ્ઞ રૂપે આરંભાયેલા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના 40મા સ્થાપના દિન 30 નવેમ્બર 2025થી 6 ડિસેમ્બર 2025 દરમિયાન વિશ્વ સંસ્કૃતિ પર્વ મહોત્સવ રૂપે કલાક્ષેત્રના વિવિધ અગ્રણીઓના વ્યાખ્યાનો નિર્દેશનો થકી લગલગાટ એક સપ્તાહ સુધી રંગે ચંગે ઉજવાયો અને ગુજરાતની સાંસ્કૃતિક તવારીખનું એક મહામૂલું સંભારણું બની ગયું. વિશ્વ સંસ્કૃતિ પર્વનો પ્રારંભ 30 નવેમ્બર રવિવારની સવારે હિન્દી અને મરાઠી ફિલ્મના જાણીતા અભિનેતા શ્રી અમોલ પાલેકરના પુસ્તક વ્યૂ ફાઇન્ડર અ મેમોઅર વિશે શ્રી અમોલ પાલેકર અને તેમના પત્ની જાણીતા પટકથા લેખક શ્રીમતી સંધ્યા ગોખલેના નીના પરીખ અને નીતિન શુક્લ સાથેના જીવંત અને રસપ્રદ સંવાદથી થયો. અમોલ પાલેકરનું આ આત્મકથાત્મક પુસ્તક કોરોના કાળ વખતે મળેલા ભરપૂર અવકાશ દરમિયાન લખાયેલું. તેનું શીર્ષક વ્યૂ ફાઇન્ડર શા માટે રાખવામાં આવ્યું તેની સ્પષ્ટતા કરતાં અમોલ પાલેકરે જણાવ્યું હતું કે જેવી રીતે કેમેરામાં લગાડવામાં આવેલા વ્યૂ ફાઇન્ડર વડે લેવામાં આવી રહેલો શોર્ટ લોંગ શોટ કે ક્લોઝઅપ કેવો દેખાશે, કેમેરાની ફ્રેમ કેવા પ્રકારની હોવી જોઈએ, કયો લેન્સ ઉપયોગમાં લેવો જોઈએ વગેરે બાબતોની જાણકારી દિગ્દર્શક અગાઉથી મેળવી શકે છે, તેમ મારા 80 વર્ષના જીવનમાંથી કઈ ઘટનાઓ દર્શાવવી અને કઈ નહીં, કઈ ઘટના કઈ રીતે રજૂ કરવી ને બતાવવી, કઈ ઘટના અધૂરી છોડી દેવી એ બધું નક્કી કરવા માટે મારી અંદર રહેલા વ્યૂ ફાઇન્ડરનો ઉપયોગ કર્યો છે. વળી આ વ્યૂ ફાઇન્ડરનું એક ભાવનાત્મક એટલે કે ઇમોશનલ મૂલ્ય પણ છે. આ વ્યૂ ફાઇન્ડર જે મને રિશિદાએ આપેલું, તેમને બિમલ રોય, તેમણે પહેલી ફિલ્મ બનાવી જે દિલીપ કુમાર અભિનીત હતી મુસાફિર, ત્યારે આપેલું. આ દિગ્ગજ દિગ્દર્શકો પાસેથી મારા જેવા એક મામૂલી કલાકારને તે સાંપડ્યું. સમય જતાં એ વ્યૂ ફાઇન્ડરને તેના આવા દસ્તાવેજી અને ઐતિહાસિક ભાવનાત્મક મૂલ્યને અકબંધ રાખવા બિમલદાની દીકરીને સોંપી દીધું. એની યાદગીરી રૂપે આ પુસ્તકનું નામ વ્યૂ ફાઇન્ડર રાખવામાં આવ્યું છે. રજનીગંધા, ચિત્તચોર, બાતો બાતો મેં, ગોલમાલ, છોટી સી બાત જેવી ફિલ્મોમાં કોઈ પણ જાતના ગ્લેમર વિનાના સાવ સાધારણ મધ્યમ વર્ગીય નેક્સ્ટ ટુ ડોર એવા કોમન મેનની ભૂમિકા કોઈ પણ જાતના આયાસ વિના અત્યંત સ્વાભાવિકતાથી ભજવી સિનેજગતમાં પોતાનું આગવું સ્થાન ઊભું કરવા પાછળનું રહસ્ય ઉદ્ઘાટિત કરતા અમોલ પાલેકરે સહજપણે જણાવી દીધું. પોતે ન તો અમિતાભ બચ્ચન જેવા યંગ એંગ્રી મેન હતા કે ન તો રાજેશ ખન્ના જેવા સુપર રોમેન્ટિક સ્ટાર હતા, ન તો ધર્મેન્દ્ર જેવા હિમેન હતા કે ન તો જીતેન્દ્ર જેવા જમ્પિંગ જેક હતા. આ ન હોવાપણું એ જ એમનું સાચું સામર્થ્ય હતું. ચિત્રકાર તરીકેની એમની આવડત અને તાલીમ તેમને નાટક અને ફિલ્મોમાં ઉત્તમ પ્રકારની દ્રશ્યાત્મકતા એટલે કે વિઝ્યુલાઇઝ ઊભા કરવામાં ખપ લાગી. તો NSD કે પુણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા વિના સત્યદેવ દુબે જેવા દિગ્ગજ નાટ્યકર્મી પાસેથી અભિનયની ABCD શીખવા મળી. એ જ એમની મોટી મૂડી બની. પટકથાકાર સંધ્યા ગોખલેએ પહેલી અને સમાંતર ફિલ્મના સંદર્ભમાં દિગ્દર્શક અને પટકથાકાર વચ્ચેનો ખાટો મીઠો સંબંધ ખૂબ નિખાલસતાથી ઉજાગર કરી આપ્યો. બીજે દિવસે 1 ડિસેમ્બર
સોમવારે જાણીતા સ્વરકાર અને ગાયક શ્રી અમર ભટ્ટે ધીરુભાઈના આગ્રહથી અને કુમારપાળભાઈના સતત સહયોગથી 2010 જાન્યુઆરીની 2 તારીખે કવિ રમેશ પારેખના ગીતોના કાર્યક્રમથી કાવ્ય સંગીત શ્રેણી આરંભેલી. છેલ્લા 15 વર્ષમાં 75 જેટલા કાર્યક્રમો કે જેમાં થોડું પઠન હોય, થોડું ગાન હોય, ગુજરાતી ભાષાનો વૈભવ સંગીતના માધ્યમથી લોકો સુધી પહોંચે એવા આશયથી શરૂ કરેલી કાવ્ય સંગીત શ્રેણી અંતર્ગત રજૂ કરેલા ગીતોમાં સુરીલા સંભારણા વિખ્યાત ગાયિકા હિમાલી વ્યાસ નાયકના સથવારે એક અનોખા અંદાજમાં પ્રસ્તુત કર્યા. અહીં કેટલાક કાવ્યો નવા સ્વરાંકન સાથે રજૂ થયા તો કેટલાક કાવ્યો નવા અર્થઘટન સાથે એમ જ થયા. અમરભાઈના કંઠેથી સરવાણીની જેમ ફૂટતી કાવ્ય પંક્તિઓની અસ્ખલિત ધારાએ તેમજ કર્ણપ્રિય ગીતોની આહ્લાદક સુરાવલીઓએ શ્રોતાઓને તરબદર કરી દીધા. 2 ડિસેમ્બર એટલે કે ગુજરાત વિશ્વકોશનો સ્થાપના દિવસ, જે હિન્દી ભાષાના મૂર્ધન્ય કવિ અને વિવેચક શ્રી અશોક વાજપાઈના હમારા સમય હમારા સાહિત્ય વિષયક મનનીય વક્તવ્યથી દીપી ઉઠ્યો. સમય અને સાહિત્ય વચ્ચેનો સંબંધ તેમણે સુપેરે સ્પષ્ટ કરી આપ્યો હતો. સાહિત્યે પોતાના સમય અને સમાજને વ્યક્ત કરવો જોઈએ એ ખ્યાલ પ્રમાણમાં આધુનિક છે. પહેલાં શાશ્વતતાનો આગ્રહ રાખવામાં આવતો હતો, હવે સમકાલીનતાનો રાખવામાં આવે છે. પહેલાં પણ શાશ્વતતામાં સમકાલીનતા અનુસ્યુત રહેતી હતી અને આજે પણ સમકાલીનતામાં શાશ્વતતા વણાયેલી જોવા મળે છે. ભારતમાં સમયની બહુલતા છે. કોઈ પણ સમય વ્યતીત ભલે થઈ જાય એ નિશેષ નથી હોતો. ભલે વર્તમાન કાળમાં રૈખિક એટલે કે લાઇનર ઐતિહાસિક સમયનું વર્ચસ્વ હોય, પણ આપણું સામાજિક સાંસ્કૃતિક જીવન કંઈ કેટલાય પંચાંગોથી સંચાલિત થતું હોય છે. આપણી જાતિગત સ્મૃતિ તો ચક્રાકાર સમયની છે, અનાદિ અનંત. આપણે ઐતિહાસિક સમયમાં પણ રહીએ છીએ અને ચક્રાકાર સમયને પણ યાદ રાખીએ છીએ. સાહિત્ય સમયની અંદર હોય છે, પણ એવી રીતે કે જે તે સમયની બહાર હોય છે. એકસાથે સમયની અંદર રહેવું અને બહાર પણ રહેવું એ સાહિત્યની ખરી ઓળખ છે અને એટલે જ એ રાજનીતિ અને અધ્યાત્મથી જુદું પડે છે. સમય ભાષાથી પ્રાચીન ભલે હોય, પણ સમયનો બોધ ભાષા થકી જ થતો હોય છે. સમયનો ઇતિહાસ સંભવિત છે, સાહિત્યનો નહીં. આ પણ ઘણીવાર બને છે કે સાહિત્ય પોતાના સમય વિરુદ્ધ થઈ જાય, કમસે કમ એવા સમયખંડથી જે વર્ચસ્વશાળી હોય અને લોકપ્રિય હોય. આજનો સમય અતિશયતાનો પણ છે અને અભાવોનો પણ. સમય ઘણીવાર સાહિત્યની વાત કાને ધરતો નથી, પણ તેથી સાહિત્ય પોતાને જે કહેવું છે તે બંધ નથી કરતું. વિશ્વકોશ ઘણા બધા કોષ તૈયાર કરે છે, તો તેને હિંસા અને ધૃણા સંબંધી કોષ પણ તૈયાર કરવો જોઈએ, જે આજે સર્વવ્યાપી છે. પોતાના વક્તવ્યના અંતે શ્રી અશોક વાજપાઈએ પોતાની માર્મિક કવિતાઓનો પાઠ કરી સમય અને સાહિત્ય વચ્ચેના સંબંધને આગવી છટાથી ઉજાગર કરી આપ્યો હતો. 3 ડિસેમ્બરે લગે રહો મુન્નાભાઈ, 3 ઇડિયટ્સ અને પી.કે. જેવી રાજકુમાર હિરાણી નિર્દેશિત સુપરહિટ ફિલ્મોના પટકથા લેખક અભિજાત જોશીએ પોતાની ફિલ્મોના સંદર્ભમાં ફિલ્મના વિષયવસ્તુમાં સર્જનાત્મકતા વિશે વિગતે વાત કરી હતી. લગે રહો મુન્નાભાઈમાં મુન્નાભાઈ ગાંધીજીના મેળાપનું દ્રશ્ય લખતી વખતનો અનુભવ યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર હિરાણી જો એમ માનતા હોય કે મુન્નાભાઈને ગાંધીજી ભૂત સ્વરૂપે દેખાય છે, તો એ પટકથા લખવા તૈયાર નથી, કેમ કે તેમની દ્રષ્ટિએ ગાંધીજી ભૂત નથી,
પણ ગાંધીજી વિશે સતત વંચાતા રહેવાથી મુન્નાભાઈના મગજમાં જે કેમિકલ લોચો ઉદ્ભવ્યો છે તેણે જન્માવેલી એક ભ્રમણા છે, મતિભ્રમ છે, હેલ્યુઝિનેશન છે. દિગ્દર્શક તેમના આ નવા આઈડિયા સાથે તરત સહેમત થઈ ગયા અને પટકથા લેખન શરૂ થઈ ગયું. નિરંજન ભગત સાહેબે વર્ગખંડમાં ટાંકેલા એક ફ્રેન્ચ ક્રાંતિકારીના મુખેથી બોલાયેલા અંતિમ શબ્દો બુલેટ્સ કેન નોટ કિલ ધ આઈડિયાઝ પરથી સ્ફુરેલો. મુન્નાભાઈને ઉદ્દેશીને ગાંધીજીના મુખેથી બોલાયેલો પહેલો સંવાદ 3 ગોલિयां गांधी को मार सकती है, गांधी के विचार को नहीं. जमाने बदलते रहेंगे लेकिन मेरे विचार किसी ना किसी को भेजे में केमिकल लोचा करके रहेगा. એ જ રીતે બોક્સ ઓફિસ ઉપર ભયંકર પીટાઈ ગયેલી તેમણે લખેલી પહેલી ફિલ્મ કરીબ, એના શૂટિંગ વખતે ફિલ્મના મશહૂર એડિટર રેણુ સલુજા દ્વારા પુણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં 1976થી 1980 દરમિયાન ખોટા નામે એડમિશન લઈ તાલીમ મેળવનાર અને તે પછી નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ બનાવનાર એક સરદારજીના સંદર્ભમાં કહેવાયેલા શબ્દો હી વોન્ટેડ એજ્યુકેશન એન્ડ નોટ ડિગ્રી તેમજ સરદારજીવાળો એ આખો કિસ્સો 3 ઇડિયટ્સની તથા બાંદ્રાના કેથોલિક કોલેજમાં સ્ફુરેલા શબ્દો બી એક્સલન્ટ, સક્સેસ વિલ ફોલ પટકથા લખવામાં કેવો ઉપકારક નીવડ્યો તેની વિસ્તૃતપણે વાત કરી. અમદાવાદ ખાતે વિદ્યાર્થી કાળમાં વીતેલા દિવસો પટકથા લેખક તરીકેની કારકિર્દી ઘડવામાં કેવા નિર્ણાયક બન્યા તેને સંભારી. અમદાવાદ હોય નહીં અને લગે રહો મુન્નાભાઈ કે 3 ઇડિયટ્સની સ્ક્રિપ્ટ લખાય નહીં એવો ભાવ વ્યક્ત કર્યો હતો. 4 ડિસેમ્બરે શ્રી ચીનુભાઈ આર શાહ જીવનશિલ્પી એવોર્ડ અર્પણનો સમારોહ યોજાયો. આ એવોર્ડ સણોસરાની લોકભારતી યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી અરુણભાઈ દવેને એનાયત થયો. શ્રી પ્રકાશ ભગવતી, શ્રી રાજેન્દ્ર ખીમાણી તથા શ્રી મનસુખ સલ્લાએ બાળકો, કિશોરો અને યુવાનોના જીવનનું ઘડતર કરનારા અરુણભાઈ દવેના અમૂલ્ય પ્રદાનની ઝાંખી કરાવી હતી. સન્માનનો પ્રત્યુત્તર આપતી વેળા અરુણભાઈએ નઈ તાલીમ કેવી રીતે આપી શકાય, વિજ્ઞાનને કેવી સરળ રીતે વિદ્યાર્થી સુધી લઈ જઈ શકાય તેની વિસ્તૃત ચર્ચા કરી. અંતે ભાવવિભોર બની રવિન્દ્રનાથ ટાગોરની કવિતા ટાંકી. પોતે કરેલા સત્કર્મને લીધે આ એવોર્ડ પ્રાપ્ત કર્યો હોવાનું જણાવ્યું. 5 ડિસેમ્બરના રોજ ટેલિવિઝન, મોબાઈલ અને સોશિયલ મીડિયાના આગમન પૂર્વે આપણા કુટુંબના સભ્ય સમાન રેડિયો 36 દેશોમાં રજૂ થયેલી પુણેના શ્રી મકરંદ વાઈકર નિર્મિત આ વિષય પરની સર્વપ્રથમ એવી એવોર્ડ વિજેતા ડોક્યુમેન્ટરી ફિલ્મ માય રેડિયો માય લાઈફ ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થવાથી શ્રી મકરંદ વાઈકરની અનઉપસ્થિતિમાં દર્શાવવામાં આવેલી. જૂના રેડિયો સેટને આજના સમયમાં રિપેર કરવા મથતો એક રિટાયર કર્મચારી, વિવિધ મોડેલના રેડિયો અને ટ્રાન્ઝિસ્ટરનો સંગ્રહ કરનાર એક વિરલ સંગ્રાહક, રેડિયો પ્રેમી, વિવિધ કુટુંબોની ત્રિવિધ કથાને એક સૂત્રે બાંધનાર આ દસ્તાવેજી ફિલ્મે સભાગારમાં ઉપસ્થિત સિનિયર સિટીઝન્સને બિનાકા ગીતમાલાના સુવર્ણકાળને વાગોળતા કરી મૂક્યા. 6 ડિસેમ્બરના રોજ વિશ્વ સંસ્કૃતિ પર્વ મહોત્સવના અંતિમ દિવસે ગુજરાતી ભાષાના જાણીત્યા સાહિત્યકાર અને ગુજરાત વિશ્વકોશના સફળ સુકાની કુમારપાળ દેસાઈની જાણીતી નવલકથા પર આધારિત કમલ જોશી લિખિત દિગ્દર્શિત દેવાંગી ભટ્ટ અભિનીત કુંતીના આંતરમનને અજવાળતું અનોખું નાટક અનાહતા અગ્નિ પરીક્ષાથી મોક્ષ સુધી પ્રસ્તુત કરવામાં આવ્યું. 2 ખંડ, 43 પ્રકરણ અને 634 પૃષ્ઠમાં વિસ્તરેલી કુંતી કથાને કેવળ 60 મિનિટની પ્રસ્તુતિમાં આટોપી લેવી એ કોઈ પણ લેખક દિગ્દર્શક માટે મોટો પડકાર છે. એમાંય વળી જ્યારે અભિનય ક્ષેત્ર ખૂબ મર્યાદિત હોય ત્યારે
20 જેટલા અદાકારો સાથે કામ પાર પાડવું એ સાચે જ દુસ્સાહસ ગણાય. પરંતુ રંગમંચના કાબેલ કસબી એવા કમલ જોશીએ પોતાના મંચન થકી એ પડકારને, દુસ્સાહસને સિદ્ધિમાં સુપેરે પલટાવી દીધા. મૂળ નવલકથા તો સમયની સીધી રેખામાં ગતિ કરતી ક્રોનિકલ પ્રકારની નવલકથા છે. પરંતુ તેનું નાટ્યરૂપે પુનઃલેખન કરતી વેળા કમલે પીઠ ઝબકારની પદ્ધતિએ કુંતીના માનસપટ પર ઉપસતી સ્મરણકથા રૂપે એને આલેખી છે. નવલકથાના અંતિમ પુષ્ટમાં આલેખાય મુજબ મહાભારતના યુદ્ધ પછી 18મું વર્ષ ચાલતું હતું ત્યારે લાંબા સમયથી માતા કુંતીના દર્શન કરવા માટે આતુર યુધિષ્ઠિરને દેવર્ષિ નારદ પાસેથી જાણવા મળે છે કે વનમાં લાગેલા ભયંકર દાવાનળમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની સાથે માતા કુંતી પણ બળીને ભડથું થઈ ગયા. નાટક અહીંથી આરંભાય છે. પડદો ખુલે છે ત્યારે મંચના કેન્દ્રમાં દાવાનળથી ઘેરાયેલી વૃદ્ધ કુંતી ધ્યાનસ્થ અવસ્થામાં દ્રશ્યમાન થાય છે. ત્યાં સાક્ષાત અગ્નિદેવ પ્રગટે છે અને દિગ્વિજયી પાંડુની ભાર્યા, પરાક્રમી પાંડવોની માતા, હસ્તિનાપુરની રાજમાતા કુંતીને તેના મનુષ્ય દેહના અંતિમ પ્રયાણ વેળાએ મહાયજ્ઞ સમાન પોતાના સમગ્ર જીવનમાં પોતે વિવિધ તબક્કે આપેલી સ્વ આહુતિઓનું સ્મરણ કરવા આહ્વાન કરે છે. અને એ સાથે પીઠ ઝબકારની પ્રયુક્તિથી કુંતીના જીવન પ્રસંગો ઉદ્ઘાટિત થતા રહે છે. અને તેમાં લેખક દિગ્દર્શક તરીકે કમલે ઉમેરેલું અગ્નિદેવનું પાત્ર કુંતીના આંતરમનને સતત અજવાળતું રહે છે. ઝડપભેર દ્રશ્યોની હારમાળા સર્જાતી રહે છે અને કુંતીની પ્રાપ્તિ અને પરિત્યાગની સંવેદનાસભર સંઘર્ષગાથા સર્વાશ્લેષી ફલક પર પ્રકાશની તેજ છાયા વચ્ચે ક્રમશઃ ઉઘડતી રહે છે. વૃદ્ધ તેમજ યુવા કુંતી, અગ્નિદેવ અને શ્રીકૃષ્ણ સિવાયના અન્ય તમામ પાત્રો, સુરસેન, કુંતીભોજ, દુર્વાસા, પાંડુ, માદ્રી, 5 પાંડવો, યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, સહદેવ, નકુલ તથા કર્ણ, દ્રૌપદી, દુર્યોધન, શકુની ને એ સૌ કુંતીના જીવનમાં દાવાનળની જેમ પ્રવેશતા રહી કુંતીને એક યા બીજા પ્રકારે સતત દઝાડતા રહ્યા હોવાનું અર્થઘટન તારવી કલા નિર્દેશક કનુ પટેલની કલ્પના શક્તિ માવજત પામેલા એ અગ્નિની જ્વાળાઓને પ્રતિકાત્મક રીતે સૂચવતા મહોરા પહેરાવવામાં આવ્યા હતા. કુંતીના જીવનની વર્તમાન ક્ષણો અને અતીતની ક્ષણો સતત ટકરાતી રહેતી હોવાથી વૃદ્ધ કુંતી અને યુવા કુંતીની સહોપસ્થિતિ સર્જી બંનેને સમાન મુદ્રાઓ અને ક્રિયાકલાપો આપવામાં આવ્યા હતા. પોતાના દિવ્ય, ગંભીર, રહસ્યમય, અષાઢી મેઘ જેવા ઘેઘૂર અવાજથી વિશાલે અગ્નિદેવના પાત્રને તો પોતાની શાંત, દિવ્ય અને સૌમ્ય અને છતાંય દ્રઢ એવી અંગભંગી થકી ઋત્વિકે શ્રીકૃષ્ણના પાત્રને જીવંત કર્યા. દેવાંગી ભટ્ટે ચહેરાના હાવભાવ અને સંયત અવાજથી વૃદ્ધ કુંતીના પાત્રને અને હેત્વી તથા વૈદેહીએ બાળકી અને યુવા કુંતીના પાત્રને સાંગોપાંગ મૂર્તિમંત કર્યા. અન્ય કલાકારો દીપેન રાવલ, મિહિર જોશી, જયરાજ જોશી, સંજય જમોડ, ચિંતન પંચાલ, નિતિક્ષા, ધર્મેન્દ્ર તથા અંકિતે બેવડી ભૂમિકા ભજવી તો ભાગ્યેશ અને ગોપાલે એકલ ભૂમિકા ભજવી મહાભારતના વિવિધ પાત્રોને જીવંત કર્યા. ભગવતી અને માયાવી નેપથ્ય સહાય, સાયોનારાની દ્રશ્ય રચના, મુદ્રા જોશીની વસ્ત્રભૂષા પરિકલ્પના અને શબાનાની રંગભૂષા પરિકલ્પના, કૃતાર્થની સંગીત સહાય પૌરાણિક વાતાવરણ ઊભું કરવામાં ઉપકારક નીવડ્યા. તો પ્રકાશ આયોજન અને સંચાલન, સંગીત પરિકલ્પના તેમજ લેખન અને દિગ્દર્શન સમાન સર્જકતા દાખવનાર કમલ જોશીએ ભાવકને રસ તરબોળ કરી
સ્ટેન્ડિંગ ઓવેશન માટે બાધ્ય કરી દીધા. ચિત્ર, શિલ્પ, શબ્દ, સૂર થકી વિભૂષિત સપ્તરંગી મેઘધનુષ જેવા 7 દિવસીય વિશ્વ સંસ્કૃતિ પર્વ મહોત્સવ એક યાદગાર સંભારણો બની ગયો.